महाराष्ट्र समाज सेवा समिति द्वारा डे नाइट क्रिकेट टूर्नामेंटनी फाइनल मैच में 10 रनथी सलाटवाड़ा विस्तारनी शास्त्रीपोळनी टीम विजय मेळव्यो हतो। वडोदरामां महाराष्ट्र सेवा समाज समिति द्वारा डे नाइट क्रिकेट टूर्नामेंटनी 7મી एडिशनનું अनावरण કરવામાં આવ્યું હતું, જેને લઈને વડોદરાના પોલો ગ્રાઉન્ડ મેદાન ખાતે સેમીફાઇનલ અને ફાઇનલ મેચનો મુકાબલો યોજવામાં આવ્યો હતો। બંને મુકાબલા સેમીફાઇનલ અને ફાઇનલ રોમાંચક બન્યા હતા, જેને નિહાળવા ગ્રાઉન્ડ ખીચોખીચ ભરાઈ ગયું હતું। મહારાષ્ટ્રીય સમાજ સેવા સમિતિની સેમીફાઇનલ મેચમાં મુંબઈના કલ્યાણથી આવેલા જાણીતા ડાન્સિંગ અમ્પાયરે આકર્ષણ પૂરું પાડ્યું હતું। મહારાષ્ટ્રીય સમાજ સેવા સમિતિની નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ સલાટવા વિસ્તારની શાસ્ત્રીપોળ વર્સેસ ફતેગંજ વિસ્તારની ELE ટીમ વચ્ચે થઈ હતી, જેમાં પહેલી બેટિંગ કરી શાસ્ત્રીપોળની ટીમ દ્વારા 106 રન ખડકી દેવામાં આવ્યા હતા અને 10 રનથી શાસ્ત્રીપોળનો વિજય થયો હતો। 106 રનનું લક્ષ્યાંક પૂરું ન કરી શકનાર ELE ટીમ 95 રનમાં સમેટાઈ ગઈ હતી। આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ હારી ફતેગંજની ELE ટીમ રનર્સઅપ બની હતી, જ્યારે શાસ્ત્રીપોળ ફાઇનલ મેચ જીતી વિજેતા બની હતી। શાસ્ત્રીપોળની ટીમ મેચ જીતતાની સાથે જ ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી। વિજેતા ટીમ તેમજ રનર્સઅપ ટીમને યોગ્ય પુરસ્કાર તેમજ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે વડોદરાના પ્રતિષ્ઠિત બિલ્ડર મોહન વિચારે, કોંગ્રેસના ઇલેક્શન વોર્ડ નંબર 13ના મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુ સુર્વે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મહારાષ્ટ્રીયન સમાજ સેવા સમિતિ દ્વારા આયોજિત મહારાષ્ટ્રીયન પ્રીમિયર લીગ સિઝન 7નું આ આયોજન પોલો ગ્રાઉન્ડ MPCG2 ખાતે કરવામાં આવેલું છે। આ ટુર્નામેન્ટમાં ટોટલ 72 ટીમોએ ભાગ લીધો હતો, જે અંતર્ગત આજે 15મો દિવસ 2 સેમીફાઇનલ અને ફાઇનલનું આયોજન અહીંયા કરવામાં આવેલું છે, જેમાં પહેલી સેમીફાઇનલ જે હતી તે ILI 11 વર્સિસ જય મલ્હાર કોયલી ફળિયા 11 વચ્ચે રમવામાં આવી હતી અને જેમાં ILI 11નો વિજય કરીને ફાઇનલમાં પ્રવેશ મેળવેલો છે અને અત્યારે બીજી સેમીફાઇનલ જે છે એ શાસ્ત્રીપોળ 11 વર્સિસ સહ્યાદ્રી 11 વચ્ચે ચાલી રહી છે અને એ બેમાંથી જે વિજેતા થશે તે ફાઇનલમાં પ્રવેશ કરશે। વિનિંગ ટીમ માટે કેશ પ્રાઇઝ, ટ્રોફી અને બીજા અનેક બક્ષિસો રાખવામાં આવેલા છે અને રનરઅપ ટીમ માટે પણ સેમ કેશ પ્રાઇઝ અને બીજા અન્ય બક્ષિસો રાખવામાં આવેલા છે। એવી જ રીતે મેન ઓફ ધ સિરીઝ, મેન ઓફ ધ મેચ અને બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન ના એવોર્ડ રાખવામાં આવેલા છે। અત્યારે થોડી વાર પહેલા જ વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ, મહામંત્રી શ્રી સત્યેન્દ્રભાઈ કુલાબકર અને જયેશભાઈ પરમાર થોડી વાર પહેલા અહીંયા ઉપસ્થિતિ આપીને ગયા છે અને અત્યારે આપણી વચ્ચે બરોડા ક્રિકેટ એસોસિએશનના એપેક્સ મેમ્બર શ્રી રશ્મિભાઈ શાહ ઉપસ્થિત છે। તેવી જ રીતે આપણા કાઉન્સિલર શ્રી બાળુભાઈ સુર્વે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, કે જે છેલ્લા 15 દિવસથી આપણને અહીંયા આગળ સાથ અને સહકાર આપી રહ્યા છે। और मुझे लगता है दीपक तपकीरे, महाराष्ट्रीयन समाज सेवा समिति महामंत्री।